માં છે ને ઈ માં છે, મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ હાલિયા. તમે વિચાર કરજો, એક માં 5-5 દીકરાને કોઠામાં હાચવી હકતી હોય ને 3 માળનું મકાન હોય ને જો છોકરા માને ને બાપને નો હાચવી શકે, એ છોકરા હોય તો શું, ન હોય તો શું ફેર પડે? હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે માને ને બાપને બાપુ 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી જ નહીં ઉગે. મા બાપ જેવા ભગવાન બાપુ ક્યાંય કોઈ છે નહીં, કોઈને ભગવાન મળ્યો નથી અને મળે નહીં. માન બાપના જો આંતરડી ઠારો ને અને એના વિધિના ચકડા તમારા ફેરવી નાખે. માં અને બાપ જે છે એ તમારા એક દુઃખનો દી ઉગ્યો હોય અને માન બાપનો આશીર્વાદ અડી જાય ને તો બાપુ દુઃખને ખાઈ જવું પડે. ઈ માં અને ઈ જનેતા. હું તો કોઈ નથી કહેતો મંદિર બનાવો ને કથાયું કરાવો ને ભજન કરાવો. કથાયું કરીને તો શું વળે શું? કથા કરો શું વળે? કથામાંથી એકની એક જ વાત હોય ને. રામ કથા બેહાડી હોય તો વાત તો એકની એક જ તે ને. અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આની આજ કે બીજું કઈ? પણ રામ અને દશરથ મહારાજ ને જે પ્રેમ હતો, બાપ દીકરાનો જે નાતો હતો, એવો નાતો આપણે ઘરે છે. માં ભગવતી સીતા અને માં કૌશલ્યા અને હાહુ વહુનો જે નાતો હતો એ નાતો આપણા ઘરે છે. અને જો આનું પરિવર્તન ન આવે ને તો કથાનો કોઈ મતલબ નથી. ના કથા એવું વંચાય છે ગામો ગામ. અમારે તો એક દી ઘરે નથી રહેવા દેતા. હું તો એમ કહું, જો તમારા ઘરે કાંઈ ન વળતું હોય તો 10 રૂપિયા છોકરા ન આપી શકતા હોય ને અમને લાખ રૂપિયા હું કામ ગુડો છું? મારા જેવું સાચું કોઈ નહીં કે તમે. પછી અમે જે કહીએ કે તમારું વળવું હોય તો વળે, ન વળે તો કઈ નહીં, અમે લઈ જાય, લાવો ડટા. કોઈ મતલબ નથી બાપુ. માંડવા વાળાને સાઉન્ડ વાળાને કલાકારને સાજિંદાને નામને ફાયદો, તમારે તો શું ખિસ્સા ખાલી થાય? કોઈ ફાયદો નથી રાખ. પણ એક વક્તા બાપુ વાત કરતો હોય ને રામ અને ભરતનો પ્રસંગ આવે, એ ભાઈના પ્રેમની વાત કરે અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ સમજી લેજો, કથા બધા કાંઈ ન વળે.